હોસ્પિટલનો આ જે વિવાદ છે, આ જે કાંડ છે, આ કાંડના સુરતમાં પણ પડઘા વર્તાઈ રહ્યા છે। સુરતમાં કોલકાતાની ઘટનાનો વિરોધ યથાવત। નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ વિરોધ કર્યો। રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન રેલી કાઢશે। સ્મીમેર અને નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ રેલીનું આયોજન કરશે, જેમાં મોટી સંખ્યામાં તબીબો જોડાશે। કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવાની તબીબોની માંગ છે। પશ્ચિમ બંગાળમાં બનેલી મહિલા તબીબ જોડે રેપફિટ મર્ડરની ઘટનાના પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો સેન્ટ્રલ પ્રોટેસ્ટ કાયદો અમલમાં લાવવા માટેની માંગ સાથે આજે 5મા દિવસે પણ છે તે પ્રતિક ધરના પ્રદર્શન છે તે કરી રહ્યા છે। દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરીશું કે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ બહાર આ પ્રમાણે આજે પણ જે દેખાવ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ આજે કંઈક અલગ પ્રકારનું આયોજન જે છે તે રેસિડેન્ટ તબીબો દ્વારા કરવામાં આવ્યું છે। પાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ અને નવી સિવિલ હોસ્પિટલના તબીબો એકજૂથ થઈ અને આજે વિશાળ રેલી છે તે યોજવા જઈ રહ્યા છે, પરંતુ હાલ મંજૂરીની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। મહત્વનું છે કે મહિલા તબીબ જોડે બનેલા જધન્ય જે કૃત્યને લઈને દેશભરના તબીબી આલમમાં ભારે રોષ છે અને તેના પગલે સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ આ પ્રમાણે આજે સતત 5મા દિવસે પણ વિરોધ અને દેખાવ છે તે હાલ કરી રહ્યા છે। ત્યારે અહીંના જે રેસિડેન્ટ તબીબ છે તે જોડાયા છે, આપણે સીધી વાત કરીશું તેમના જોડે। આજે અમારા વિરોધનો 5મો દિવસ છે। સૌને ખ્યાલ છે કોલકાતા રેપ અને મર્ડર કેસ, જેને અનુસંધાનમાં અમે લોકો આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ફક્ત એક મહિલા તબીબની સુરક્ષાનો નહીં, દેશની દરેક નારીની સુરક્ષાનો પ્રશ્ન છે। અમારી માંગ એ જ છે કે એ પીડિતાને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ફોર ડોક્ટર્સ જલ્દીમાં જલ્દી લાગુ કરવામાં આવે અને કેમ્પસમાં પ્રોપર ફેસિલિટીઝ, સીસીટીવી અને સિક્યોરિટી, બાઉન્સર્સ વગેરેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે। આજે કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે? તમે અત્યારે અહીંયા જેમ જોઈ શકો છો કે બધી જે મહિલા તબીબ છે, જેટલી પણ મહિલાઓ અમારી સાથે જોડાયેલી છે, એ સૌ એક ગોળમેજી પરિષદ જેવું કરી અને પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકે એ માટેના પોતે વિચારોની આપ-લે કરી રહી છે। ઉપરાંત અમે અમારું રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન અને સ્મીમેરનું ડૉક્ટર્સનું એસોસિએશન સાથે એક રેલી કરી સંયુક્તપણે જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે અમારી માંગણીઓનું। આ પ્રોટેક્ટ કાયદો એક્ટ અમલમાં લાવવા માટેની માંગ સાથેનો આ વિરોધ અને દેખાવ હાલ જોવા મળી રહ્યો છે। સતત 5મા દિવસે પણ નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો છે તે આ ઘટનાના વિરોધની અંદર પ્રતિક ધરના પ્રદર્શન કરી રહ્યા છે। સરકાર પાસે એક જ માંગણી છે કે જ્યાં સુધી જે કાયદો કડક અમલમાં ન લાવવામાં આવે ત્યાં સુધી રેસિડેન્ટ તબીબો દ્વારા જે પોતાના પ્રતિક ધરના પ્રદર્શન અને દેખાવ છે તે આગળ પણ ચાલુ રાખવામાં આવશે। કેમેરામેન અક્ષય વાડેર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।